વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 એનો પાર્ટ 3 જોઈશું. પાર્ટ 2માં આપણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ, એમાં જે નાણાકીય નિર્ણયો લેવાના હોય એમાં રોકાણ સંબંધિત નિર્ણય અને ધિરાણ સંબંધિત નિર્ણય એ આપણે જોયા હતા. હવે ડિવિડન્ડ સંબંધિત નિર્ણય. ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે. ડિવિડન્ડ જ્યારે ચૂકવાય, વ્યાજ ચૂકવાય એ શું છે? કંપનીએ કરેલો નફો. એટલે ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ કોને વહેંચવામાં આવે? જેને એ કંપનીના શેર લીધેલા હોય, જેને શેર હોલ્ડર કહેવાય, એમની વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. શેર હોલ્ડરોએ જે શેરમાં એમની મૂડી રોકી હોય એના ઉપર મળતું વળતર એટલે ડિવિડન્ડ. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકાણ કે ચેકમાં જ ચૂકવી શકાય. કેવી રીતે ચૂકવી શકાય? રોકડમાં આપો તમે કે ચેક દ્વારા આપો. શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર ડિવિડન્ડ ચૂકવાય છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે આપણે આગળ જોયું કે નાણાકીય સંચાલકનું એક અગત્યનું મહત્ત્વનું કાર્ય શું છે કે કંપનીએ જે નફો કર્યો છે એ નફાને કેટલા હિસ્સામાં ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો હિસ્સો એના ધંધામાં પુનઃરોકાણ કરવું, એ અગત્યનો નિર્ણય પણ નાણાકીય સંચાલક લે છે. ધંધામાં રાખી મૂકેલ કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સાધન છે. એટલે જે નફો કરે કંપની એ બંનેમાં વહેંચવાનું હોય છે. એક ડિવિડન્ડ તરીકે અને બીજું ધંધામાં એનું પૂર્ણ રોકાણ. એટલે આ જે રાખી મૂકેલી કમાણી છે એ કંપનીના માલિકને જ્યારે પણ જરૂર પડે નાણાંની, ત્યારે એ અગત્યનું નાણાં પ્રાપ્તિ માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. ડિવિડન્ડ જે પ્રમાણે કંપની ચૂકવે એ પ્રમાણે શેરનું જે બજાર છે એને તે અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પૂર્ણ રોકાણ ઘટે છે. એટલે જો બંને નાણાકીય સંચાલકે વિચારવાનું છે કે કેટલો ભાગ છે, કેટલો હિસ્સો એ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ધંધામાં પૂર્ણ રોકાણ કરવું. જો ડિવિડન્ડ તરીકે વધારે વહેંચે તો પછી બાકીની મૂડી ઓછી વધે તો ધંધામાં એનું પૂર્ણ રોકાણ ઘટે. અને બીજી બાજુ નફાના મોટા ભાગનું પૂર્ણ રોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે છે. એટલે આ 11મા ધોરણમાં પણ આ ટૉપિક આપણે શીખ્યા હતા કે આના કારણે સટ્ટાખોરી થાય. બરાબર? કંપનીમાં સટ્ટાખોરીનું પ્રમાણ વધે. કેવી રીતે? કે કંપનીના માલિકો હોય એ શું કરે કે જે પુનઃરોકાણ કરવાની મૂડી છે એ વધારે રાખે અને ડિવિડન્ડ ઓછું બહાર પાડે. એટલે આ રીતે સટ્ટાખોરી વધે છે. એવું આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા. એટલે બે બાજુ થાય કે જો વધારે ડિવિડન્ડ તરીકે રકમ ચૂકવે તો પુનઃરોકાણ ઘટે અને પુનઃરોકાણ તરીકે વધારે નફો રાખે તો ડિવિડન્ડ માટે ઓછી રકમ વધે. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો. પહેલું અસર કરતા પરિબળ છે વહેંચણીપાત્ર કંપનીનો નફો. ભવિષ્યમાં કમાણીનો અંદાજ. પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર, એટલે અત્યાર સુધી ગયા વર્ષ સુધી કંપનીએ ડિવિડન્ડનો દર કેટલો ચૂકવ્યો છે એ પણ અસર કરતું પરિબળ છે.
ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. બરાબર. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો આ પણ ડિવિડન્ડ અંગેના નિર્ણયમાં અસર કરતું પરિબળ છે. કંપની પાસે અનામતોનું પ્રમાણ, ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, કંપનીના સંચાલકોનું વલણ, કરવેરાની નીતિ, ધારાકીય નિયંત્રણો, કંપનીના શેરહોલ્ડરોની અપેક્ષા, મૂડી બજારની પરિસ્થિતિ, કંપનીનો વિકાસ દર સારો હોય તો ડિવિડન્ડ સારું મળે, કંપનીની તરલતાની પરિસ્થિતિ. આ બધા ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો છે. હવે આગળ આપણે નાણાકીય નિર્ણય એ અંગેનો ટોપિક જોયો. તો હવે નવો ટોપિક શરૂ થાય છે, મૂડી માળખું, કેપિટલ સ્ટ્રક્ચર. નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા છે. આપણે મૂડી માળખું છે એનો ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ કે નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા છે. નાણાકીય એક મૂડીની જરૂરિયાતોનો અંદાજ, મૂડીની જરૂરિયાત કેટલી છે એનો અંદાજ, અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા કે કંપનીને મૂડી ક્યાંથી મળી શકે છે એના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. આ નાણાકીય યોજનાનું મહત્ત્વના બે પાસા છે. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. હવે આ જુદા જુદા કયા સ્થાનો છે મૂડી પ્રાપ્તિ સ્થાનના? કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ બધું બહાર પાડીને નાણાં પ્રાપ્ત કરી શકે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે લેવાનો હોય છે. એટલે કંપની આવા જુદા જુદા શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી ડિબેન્ચર બહાર પાડે. આનાથી કંપની નાણાં મેળવી શકે છે. એટલે આ કંપનીનું નાણાં માટેનું પ્રાપ્તિ સ્થાન કહેવાય. હવે આ બધી જે જામીનગીરીઓ છે એ કંપની કેટલા પ્રમાણમાં બહાર પાડી શકશે તે અંગેનો નિર્ણય કોણ લે? નાણાકીય સંચાલક. એનો નિર્ણય એને લેવાનો એનું કાર્ય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો. મૂડી પ્રાપ્તિના જુદા સ્થાનો એટલે શું? કે કંપની ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર બહાર પાડે, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. આ બધું શેમાં? મૂડી માળખું. આને શું કહેવાય? મૂડી માળખું. એટલે કે મૂડી માળખામાં બધાનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગ શું કહે છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. જામીનગીરીઓના પ્રકાર એટલે કે આ બધા ઇક્વિટી શેરને, પ્રેફરન્સ શેરને, ડિબેન્ચરને આ બધા જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. હવે એની વ્યાખ્યાઓ. સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેને જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. એટલે એને મૂડી માળખું કહેવાય. જો આપણે આગળ ઉપર જ જોયું કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો
અને જુદા જુદા સ્થાનો એટલે કયા કયા છે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળ. આ બધાનું મિશ્રણ એટલે કે મૂડી માળખામાં બધાનો સમાવેશ થાય. એટલે સરળ શબ્દોમાં જોઈએ તો મૂડી માળખું એટલે શું? કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ એટલે મૂડી માળખું. એટલે ટૂંકમાં મૂડી માળખું એટલે કંપનીએ પોતાની જે નાણાંની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે એને નાણાં ક્યાં ક્યાંથી પ્રાપ્ત કરવા છે એ પ્રાપ્તિ સ્થાનો એટલે મૂડી ભંડોળ. હવે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. હવે આદર્શ મૂડી માળખું કોને કહેવાય? એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. પહેલું છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. એટલે ઓછામાં ઓછી જામીનગીરીઓ હોય તો એ સરળ મૂડી માળખું કહેવાય છે. નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. હવે બીજી લાક્ષણિકતા શું છે કે આદર્શ મૂડી માળખું કોને કહેવાય? કે કંપનીનો નફો ઇષ્ટતમ રહે એ રીતે મૂડી માળખાની યોજના કરવી જોઈએ. નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. એટલે આ બધું ઇક્વિટી શેર છે કે પ્રેફરન્સ શેર છે કે ડિબેન્ચર, આ બધાનું એવી રીતે સંયોજન કરવું જોઈએ કે પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય, જરૂર જેટલા નાણાં છે એ પ્રાપ્ત થાય. હવે પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. એટલે પરિવર્તનશીલ હોય તો જ એને જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર કરી શકાય. એટલે પરિવર્તનશીલ હોવું જોઈએ. પાંચમું છે કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. આ પણ એક એની લાક્ષણિકતા છે. સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. બરાબર, માલિકની પોતાની જે મૂડી છે તે અને ઉછીની લીધેલી મૂડી આ બંને વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એટલે બેલેન્સ હોવું જોઈએ. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. બરાબર, આપણે કોઈની પાસેથી ઉછીના લીધા હોય, દેવું થયું છે તો ઉછીના નાણાં લીધા તો એને સમયસર ચૂકવણી કરી શકાય એ રીતની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. હવે આઠમું એની લાક્ષણિકતા છે આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવી જોઈએ. મૂડી માળખું કેવું હોય? રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે એવું હોવું જોઈએ. સદ્ધરતા. ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભી થાય. એટલે કંપનીની સદ્ધરતા બની રહે એ પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ. એટલે કે ઉછીની જે મૂડી છે એનું પ્રમાણ એટલું બધું ના હોવું જોઈએ કે વ્યાજનો જે બોજ છે તે કંપનીને સહન ન થાય અને નાદારીનું
જોખમ ઊભું થાય. એટલે જેટલા ઉછીના નાણાં તમે વધારે લીધા હોય એટલું વ્યાજ તમારે વધારે ચૂકવવું પડે. એટલે કંપનીનું દેવા નીચે દબાતી જ જાય અને છેલ્લે શું થાય? નાદારીનું જોખમ ઊભું થાય. એટલે આ બધી જ લાક્ષણિકતાઓ આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ છે. એટલે સરળ મૂડી માળખું હોવું જોઈએ, નફાકારકતા એટલે ઇષ્ટતમ નફો થવો જોઈએ, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, નાણાકીય જે આદર્શ મૂડી માળખું છે એમાં પરિવર્તનશીલતા હોવી જોઈએ, કરકસર, સમતુલા હોવી જોઈએ. એટલે કે માલિકીની મૂડી છે અને ઉછીની મૂડી એ બંને વચ્ચે સમતુલા હોવી જોઈએ, તરલતા, પછી રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષે તેવું મૂડી માળખું હોવું જોઈએ, સદ્ધરતા એટલે કંપનીએ ઉછીના લીધેલા નાણાં એટલા બધા ન હોવા જોઈએ કે કંપની એના વ્યાજ નીચે દબાઈ જાય અને નાદારીનું જોખમ ઊભું થાય. હવે મૂડી માળખાના પ્રકાર. મૂડી માળખાના પ્રકારમાં પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. એટલે પહેલો ઇક્વિટી શેર એકલા છે, બીજામાં ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર, અને ત્રીજું ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, અને ચોથું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. એટલે પહેલું છે એ ઇક્વિટી શેર એકલું એનું મૂડી માળખું, પછી ઇક્વિટી શેર જોડે પ્રેફરન્સ શેર, અને ત્રીજું ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર, અને છેલ્લામાં ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. આ મૂડી માળખાના 4 પ્રકાર છે, ABCD. બરાબર. હવે એને ડિટેલમાં આપણે એના પ્રકારો ડિટેલમાં નથી જોવાના, પણ મૂડી માળખાને અસર કરતા પરિબળો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.